વડોદરા ભાજપ દ્વારા નવી થનારી નિમણૂક અંગે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। શહેર ભાજપના પ્રમુખની વરણી પછી ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી અને કોષાધ્યક્ષની નિમણૂક માટે પણ સેન્સ લેવામાં આવી રહી છે। આ પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે પૂર્વ ધારાસભ્ય અને ભાજપના અગ્રણી માયાબેન કોડનાની સહિતના અગ્રણી ખાસ વડોદરા આવ્યા। શહેરના ધારાસભ્યો, મંત્રી અને સાંસદ સહિતના અગ્રણી ઉમેદવારોના વિશે સેન્સ લેવામાં આવ્યા છે। પાર્ટીના સમર્પિત કાર્યકરોએ પસંદગીમાં પોતાની પ્રતિક્રિયા આપી શકે તે માટે પસંદગીનો કળશ યોજાયો અને ઇચ્છુક દાવેદારો વિશેની માહિતી પણ સેન્સમાં લેવામાં આવી। આ સમગ્ર મામલે અંતિમ નિર્ણય પ્રદેશ કક્ષાએ લેવામાં આવશે। ટીમ ઉપાધ્યક્ષો, મંત્રી, મહામંત્રીઓ, કોષાધ્યક્ષ, મોરચાના પ્રમુખો એને નિમણૂક કરવાની થશે। તો એ પણ એક લોકશાહી પદ્ધતિ પ્રમાણે થાય એટલા માટે અભિપ્રાય લઈ અને દરેક પદ માટે 3-3ની પેનલ બનાવી અને અમે પ્રદેશને આપીશું અને પ્રદેશ પછી એમાંથી નક્કી કરશે કે કોને કોને જવાબદારી સોંપવામાં આવશે।